વિશ્વે વ્યાપે અધર્મનો અતિ ગહન અંધકાર. યુગ યુગમાં કરુણા કરી ધરે હરી અવતાર. હલો સ્વામી વૃષાત્મજ, હલો સ્વામી વૃષાત્મજ, હલો સ્વામી વૃષાત્મજ, હલો સ્વામી વૃષાત્મજ. વદે બ્રહ્માંડ પુરાણ વદે બ્રહ્માંડ પુરાણ કળિયુગે ધર્મ કુમાર. કળિયુગે ધર્મ કુમાર. સ્વામી નારાયણ શ્રી હરિ. સ્વામી નારાયણ શ્રી હરિ. પ્રગટ્યા સર્વાધાર. પ્રગટ્યા સર્વાધાર. નાદવંશી હરિના વારસ મુક્ત જીવન ગુરુ રાય. મુક્ત જીવન ગુરુ રાય. ક્રાંત દ્રષ્ટા કેળવણીના. ક્રાંત દ્રષ્ટા કેળવણીના. વિશ્વ વિશે વખણાયા એવું બ્રહ્માંડ સોહાય. જ્યાં વિચર્યા રે સુખદાય. આ એવી સૃષ્ટિ સોહાય. સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના દિવ્ય તેજોમય ધામમાં પોતાના મુક્તો સાથે કરેલો દિવ્ય સંકેત અને એ અનુસાર ઉત્તર ભારતના ખોબા જેવડા છપૈયા ગામમાં ધર્મપિતાને ઘેર ભક્તિ માતાની કુખે અવતર્યા અને ઘનશ્યામ નામ ધારણ કરી અવતાર લીલા આરંભી. બાલ્યાવસ્થામાં કાલિદત્ત જેવા અસુરનો સંહાર કર્યો. અવગત્યા પ્રેતોને અવાવરૂ કૂવામાંથી ઉગારી મોક્ષ કર્યો. માછીમારને જીવ હિંસાના અધમ કર્મમાંથી નિવૃત્તિ અપાવી. ગોપાલનનો સેવા ધર્મ શીખવ્યો. અરે માત્ર 11 વર્ષની કાચી વયે તો નીલકંઠ વર્ણી વેશે આરંભ્યું ભારતભરનું તીર્થાટન. 12,000 કિલોમીટર ઉપરાંતનો પગપાળા પ્રવાસ. ગોપાળ યોગીને વર્ણી સ્વરૂપે યોગ સિદ્ધ કરાવ્યો. સેવા પરાયણ પવનપુત્ર હનુમાનજીની સેવા સ્વીકારી. વર્ણી સ્વરૂપે જ ભગવાને શિવ પાર્વતીની ભાવના પણ પૂર્ણ કરી. વાઘ વરુ જેવા હિંસક પ્રાણીઓએ પણ આ બાળ રાજાની મૈત્રી માણી. ફરતા ફરતા વર્ણિરાજ સૌરાષ્ટ્રમાં પધાર્યા. શ્રી રામાનંદ સ્વામી પાસે રહ્યા. સત્સંગની ધુરા સંભાળી સ્વામિનારાયણ નામે પ્રસિદ્ધ થયા. પ્રજા એ સમયે અંધશ્રદ્ધા, ભૂત પ્રેત વગેરેમાં ગળા ડૂબ હતી. તેમાંથી મુક્ત કરવા ભગવાને સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી લખી. વચનામૃત વગેરે કેટલાય શાસ્ત્રો રચાયા. અરે જોબન પગી જેવા કેટલાય લૂંટારાને પરમ ભક્ત બનાવ્યા. ત્યારે અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમ એટલા તો પ્રભાવિત થયા કે રાજકોટમાં તેઓ શ્રીનું જાજરમાન સન્માન કર્યું. સ્વામિનારાયણના સાર્વભૌમ વારસ શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી નરનારાયણ ગાદી તેમજ શ્રી લક્ષ્મીનારાયણ ગાદી ઉભયના આચાર્યોના પણ ઉપરી આ ગોપાળાનંદ સ્વામીના અનુગામી
શ્રી નિર્ગુણદાસજી સ્વામી, તેમના વારસદાર નીડર સિદ્ધાંતવાદી શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી. એ જ અરસામાં સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કચ્છ દેશમાં મહાન સંત અબજી બાપાશ્રીનો પ્રાદુર્ભાવ થયો. આ અબજી બાપાશ્રી અને ઈશ્વર ચરણદાસજી સ્વામીના સંયુક્ત પુરુષાર્થમાંથી ઉદ્ભવ પામ્યો ગૂઢ તત્વજ્ઞાનનો બેનમૂન દિવ્ય ખજાનો, રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાયુક્ત વચનામૃત ગ્રંથ. એ અમૃતમય સંદેશાનો વિશ્વભરમાં પ્રચાર કરનાર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા, શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામીના એ વારસદાર. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત ઉત્તેજક ટ્રસ્ટ રચી મણિનગરમાં જમીન રાખી અને ત્યાં શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત કરવા સદ્ગુરુ સ્વામીશ્રી તથા શ્રી વૃંદાવનદાસજી સ્વામી અને જીવન પ્રાણ સ્વામી બાપા હરિભક્તો સાથે પધાર્યા. અત્યારે જ્યાં મંદિર છે ત્યાં આંબાવાડિયું હતું. ત્યાં મંદિરનું ખાતમુહૂર્ત કરી કારણ સત્સંગના સદૈવ પ્રચારાર્થેની પૂર્વ ભૂમિકાનું પ્રથમ ક્રાંતિકારી કદમ માંડ્યું. અને જ્યાં સ્વામી બાપા અહીં પધાર્યા ત્યારે ખીચડી રાંધવાનું વાસણ સુદ્ધા નહીં. ગેસ તેલનો ડબ્બો કાપી સાફ કર્યો અને બનાવ્યું જરા જુદી જ ભાતનું અખે પાતર. કોથળામાંથી કોલસા કાઢતા કૌતુક થયું. હાથ પર વીંછી ચડી ગયા. ઝાટકા સાથે હાથ ખંખેર્યો ત્યાં સોના મોરો ખરતી હોય એમ વીંછી ખરી પડ્યા. વીંછીની લાઈન લાગી ગઈ અને સ્વામી બાપાના શ્રી મુખેથી સહજ ઉદ્ગાર સરી પડ્યા, આ વીંછી નથી, આ તો ધન ઉભરાય છે, ધન. ડબ્બો કાપીને બનાવેલ અખે પાતરમાં ખીચડી રાંધી, જીવથીએ વાલા જીવણને ધરાવી. થાળીએ ક્યાં હતી? પતરાળા હતા. ને પછી ત્યાં બંગલાના ઘાટનું મંદિર બંધાયું. જોત જોતામાં એ આજના ભવ્ય પ્રાસાદમાં પલટાઈ ગયું. શિખરબંધ સ્વામિનારાયણ મંદિર. અહીં જ વિરાજમાન થયા શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામી બાપા બધાને માટે હવે સવાઈ પિતા બની રહ્યા. સમાજને જાગતો રાખવા સ્વામી બાપાએ નથી જોયો દાડો કે નથી જોઈ રાત. ખભે પોટલા નાખી પગપાળા ચાલતા. ક્યારેક બળદગાડાનો વેત થઈ જતો તો ગાડીમાં મુસાફરી કરવાનો યોગ પણ થતો. આફ્રિકાવાસી ભક્તોની વિનંતી સ્વીકારી સ્વામી બાપા આફ્રિકા પધાર્યા. એ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું હતું અને એ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વપ્રથમ ક્રાંતિકારી સંતનું પરદેશની ભૂમિ ઉપરનું પહેલું પદાર્પણ બની રહ્યું. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ હે અક્ષરધામના અધિપતિ, સર્વાવતારી, સર્વ કારણના કારણ, હે સ્વામિનારાયણ ભગવાન, હે જીવન પ્રાણ બાપાશ્રી, હે જીવન પ્રાણ સ્વામી બાપા, આપના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ. હે પ્રભુ, આપ તો અમારા ઈષ્ટદેવ છો. અમે આપના દિન બાળકો છીએ. હે દિનબંધુ, આપ તો મેરુ સમજો અને અમે તો અણુ છીએ. છતાં પણ આપે કૃપા કરીને
અમને આપના દાસ બનાવ્યા છે, એ જ આપણું પ્રબળ બિરજ છે. હે પ્રભુ, આપે કેવળ કૃપા કરી જીવન પ્રાણ સ્વામી બાપા સ્વરૂપે દર્શન દઈ અમને ન્યાક દીધા છે. તેથી હે પ્રભુ, અમને આપણે પ્રાર્થના કરવાનું મન થાય છે અને આપના ગુણગાન ગાવાનું મન થાય છે. મધુરૌ પ્રતલૌ મધુરૌ સુમણી મધુરૌ કફણી મધુરૌ વલયમ મધુરમ વરદમ મધુરમ ઘનશ્યામ હરે. ચરણે મધુરે પ્રપદે મધુરે ઘુટિકે મધુરે પ્રસૃતે મધુરે રૂપમ મધુરમ. બંધુઓ, આજે આપણા ખરેખર અહોભાગ્ય છે કે આ વિશ્વમાં દિવ્ય જીવનની જ્યોત જગાવનાર શુભ સંસ્કારના પરમ પ્રેરક આપણા હૃદયેશ્વર પ્રાણેશ્વર એવા જીવન પ્રાણ સ્વામી બાપા આપણને મળ્યા. તેઓ શ્રીની પરમ કલ્યાણકારી દિવ્ય જીવન લીલાની સ્મૃતિ યાવત ચંદ્ર દિવા કરો આપણા હૃદયને ભક્તિ રસમાં તરબોળ કરી દે, તેના પ્રતિક રૂપે સ્મૃતિ મંદિરનું સર્જન થયું છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી દ્વારા સમર્થન કર્યું કે સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે. સંત હું ને હું તે વળી સંત રે, એમાં શ્રી મુખે કહે ભગવંત રે. જેના જગમાં જોટા મળે નહીં એવા મોટા પરમ કલ્યાણકારી આપણા ગુરુદેવના ચરણ કમળમાં આપણે તે શું અર્પી શકીએ? ઓ વાલા સ્વામી બાપા, અર્પીએ અમે આપના ચરણ કમળમાં શ્રદ્ધાંજલિ. હે ગુરુદેવ, હે પ્રાણ પ્યારા સ્વામી બાપા, સ્વીકારો અમારી શ્રદ્ધાંજલિ. હે ગુરુદેવ, સ્વીકારો કૃપા કરીને અમારી શ્રદ્ધાંજલિ. એક વખત સાંભળો ભક્તો, એક વખત ભક્તોએ સદગુરુ શ્રીને પૂછ્યું કે હે સ્વામીન, હે સ્વામીન, આપ દર્શન નહીં દેશો તો ત્યારે સત્સંગ મહાસભાની આન બાન શાન વિલાઈ જશે. ત્યારે સદગુરુજીએ કહ્યું, શું કહ્યું? આન ભી રહેશે શાન ભી રહેશે, આન ભી રહેશે શાન ભી રહેશે, કીર્તિ કથા વધતી જાશે. દુશ્મન જલતા બલતા રહેશે, દુશ્મન જલતા બલતા રહેશે, ધર્મ ધજા લહેરાઈ જશે. હે શ્રીજી બાપાના સાચા વારસ, સ્વામીના સંતો ભક્તોના રહેશે સદા ચડતા પાણી.
ઝરતા પાણી હે ગુરુના વચને ટુક ટુક થઈને કરશે અરે એ કુરબાની હે મુક્તિ ફૌજના શૂરા સિપાહી મુક્તિ ફૌજના શૂરા સિપાહી સ્વામી બાપા ઘડનારા છે સ્વામી બાપાના મુક્તિ દાતા રામચંદ્રના મુક્તિ દાતા હે જીવન પ્રાણ અમારા છે હે લાખો જનનના મુક્તિ દાતા લાખો જનના મુક્તિ દાતા જીવન પ્રાણ અમારા છે હે શ્રીજી બાપાના સાચા વારસ ને પ્યારે ભક્તો સ્વામી બાપાએ પ્રગટ થઈ શું કર્યું ખબર છે સ્વામી બાપાએ પ્રગટ થઈ શું કર્યું ખબર છે સુણો ભક્તો સુણો વિશ્વમાં સ્વામી નારાયણ ધર્મ રે આપ્યું મોટું સ્થાન સ્વામી નારાયણ ગાદી આપીને સુખમાં કર્યા ગુલતાન સુકાન સોંપ્યું સ્વામી શ્રીને રાખવા સૌનું ધ્યાન ગોપાળ બાપાની પાંચમી પેઢીનું કર્યું મહાપ્રદાન બાપા જ્યારે ઇન્ડિયાથી અહીં આવ્યા ત્યારે તમને બધાને મનમાં વાણી કીધી હતી કે અમારે 27 દિવસની ચોટ ચાલી પછી અહીં આવવાનું થયું છે. હવે એ વાત સમજાય છે. જ્યારે હમણાં આપણે લેક ડિસ્ટ્રિક્ટમાં ગયા હતા ત્યારે બાપાએ શું હરિભક્તોને સુખ આપ્યા. બાપાએ ત્યાં બહુ સરસ લીલા કરી. જ્યારે પેલા બાપા સ્ટીમરમાં બેઠા હતા ત્યારે બાપાએ બધાને કીધું, માઇકમાં બોલીને બાપાએ કીધું કે તમે આ સંભાળનું યાદ રાખજો. કહ્યું કે લેક ડિસ્ટ્રિક્ટમાં આપે આવ્યા હતા, અહીં બેઠા હતા અને બાપા કે આ જો તમે ટાણે સાંભળી આવશે તો તમારું પૂર્ણ કામ થઈ જશે. પછી બાપાએ આપણી નાચ બેસાડી અને ખૂબ બધાને જમાડ્યા, ખૂબ દર્શનનો લાભ આપ્યો. જે ઠેકાણું હોય જ્યાં જઈએ ત્યાં ભગવાન ભેગા ને ભેગા ખરું કે નહીં. માટે આપણે આપણા ભેગા સ્વામિનારાયણ ભગવાન અને તેના સંકલ્પ સ્વરૂપો બધા તે ભેગા ભેગા ને ભેગા. જય સ્વામિનારાયણ. જ્યારે હવે આ લીલા સંકલ્પવાનો વારો આવશે ત્યારે તમને કોઈને ખબર નહીં પડે અને ઉદન લીલા સંકલાઈ જશે. ખરેખર બાપાએ એવું જ કર્યું, કારણ કે બાપા પાસે બેઠા હતા. આપણે કલ્પના પણ ના આવે કે બાપા આવી લીલા કરશે. બાપા આપણા પર ખૂબ રાજી છે. જો તો ખરા આપણે દર્શન કરીએ તો એમ લાગી જાય બાપા પ્રગટીને પહોંચ્યા હોય ને એવા આપણે સરસ દર્શન થાય છે. આ બાપા ત્યાં લીલા દર્શન કેલી અને આપણા માટે પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ ભાવ કરીને આપણે દર્શન કરવાના છે. બધા ખૂબ ખૂબ દર્શન કરીને શાંતિથી લાભ લેજો અને બસ આ બાપાની લીલા યાદ રાખજો.
હરેશ બાપાએ કીધું છે કે ટાણું આવશે ત્યારે સ્વામિનારાયણ દાદીને આશ્રિતને ખમ્મા ખમ્મા કરીને માથે હાથ મૂકીને બાથમાં ઘાલીને ડોકા દઈને જે ટાણું આવશે ત્યારે જેવું છે તેવું સુખ દેખાડશે એ આપણે આ બાપા દેખાડવાના છે. જુઓને આ બાપા કેવા સરસ આપણે માટે દર્શન આપે છે. વાહ મારા બાપા, વાહ ખમ્મા. સત્સંગમાં તો સૂરજ આથમ્યો, બાપા ગયા સ્વધામ, બાપા ગયા સ્વધામ. શોકમગ્ન થયા સર્વે ભક્તો, રાખશે કોણ હવે ધ્યાન અમારું, રાખશે કોણ હવે ધ્યાન. દુઃખના વાદળ હટી ગયા ને, દિન આવી પૂગ્યો, સ્વામી શ્રીએ ગાદી ગ્રહીને સુખનો સૂરજ ઉગ્યો, સ્વામી શ્રીએ ગાદી ગ્રહીને સુખનો સૂરજ ઉગ્યો. સ્વામિનારાયણ ગાદી બોલો, જય 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 સ્વામી બાપા. સ્વામિનારાયણ ગાદી બોલો, જય 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 સ્વામી બાપા. દેશ વિદેશે સ્વામી શ્રીએ ધર્મની ધજા લહેરાવી, અનેક જીવોનો ઉદ્ધાર કરીને શ્રીજી માળા પહેરાવી. બાપાએ ચિંધેલી કેળીને પ્રેમ પુષ્પે સજાવી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની જ્યોતિ જગે જગાવી. ધન્ય છે બંધુઓ સંતોને, ધન્ય છે બંધુઓ ભક્તોને કે ગુરુ ભક્તે બંધુઓ જે ભક્તિ પ્રસિદ્ધ કરી છે તેનું તો બંધુઓ જો જગતમાં એમ કહે છે પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબ હોય તો બંધુઓ આ મુંબઈનું મંદિર અને બીજું બંધુ આપનું સ્મૃતિ મંદિર બની રહ્યું છે તે આ ભક્તો જે ગુરુ પ્રત્યે બંધુઓ ભક્તિ છે તેનું બંધુ આ ભક્તિ ચિહ્ન છે. શું છે? ભક્તિના બંધુ આ ચિહ્ન છે. देखो स्वामी बापा के देखो स्वामी बापा के भक्तों ने कैसी खुशियां मनाई हैं, ऐसे लगता है कि एक नहीं, ऐसे लगता है कि एक नहीं, करोड़ों दिवालियां आई हैं. जुग जुग जियो मेरे पुरुषोत्तम प्रिय स्वामी जी, जुग जुग जियो मेरे पुरुषोत्तम स्वामी जी. आपने स्मृति मंदिर में स्वामी बापा की यादें सजाई है. સ્મૃતિનું પ્રતીક આ સ્મૃતિ મંદિર એમાં બંધુ હે સ્વામિનારાયણ ભગવાન
બંધુ પોતાની દિવ્ય સભાએ સ્થિત કેવા ભગવાન બંધુ રાજા ધીરાજપણે બંધુ બિરાજમાન છે. મધ્યસ્થ ભગવાન કેવા બંધુ બિરાજમાન છે. કેવું બંધુ એ સિંહાસન કેવું બંધુઓ શોભે છે. જાણે ભગવાનનો દરબાર ભરાઈને બેઠો હોય ને શું છે ને બંધુ એવું હે ભગવાનનો દરબાર ભરાઈને બેઠો હોય ને શું. ઓહો બંધુ આ દર્શનનું ફળ કે 100 વર્ષ સુધી બંધુઓ બ્રહ્મચર્ય રાખે. કેટલા વર્ષ સુધી? 100 વર્ષ સુધી બંધુઓ બ્રહ્મચર્યનું પાલન કરે અને બ્રહ્મચર્યનું પાલન કરતો કરતો 4 ધામમાં ફરે. કેટલા ધામમાં ફરે? 4 ધામમાં ફરે. તેનાથી પણ એક વાર અહીં દર્શન કરે તો બંધુઓ તેનાથી એને અધિક ફળ મળે. તેવું બંધુઓ આ સ્મૃતિ મંદિર બંધુઓ સ્થાન છે. એવું દૈવત આપના સ્વામી બાપાએ બંધુ આ સ્મૃતિ મંદિરમાં ઉપયોગ કર્યો. स्वामी बापा आना पड़ेगा, आना पड़ेगा। स्वामी बापा आना पड़ेगा, आना पड़ेगा। हो तुझे आना पड़ेगा, आना पड़ेगा। वचनामृत का वचन निभाना पड़ेगा, स्वामी बापा आना पड़ेगा, आना पड़ेगा। हो तुम्हें आना पड़ेगा, आना पड़ेगा। वचनामृत का वचन। સ્વામી બાપાએ આપણને કહ્યું જોજો નિશ્ચય જાય નહીં. આ સ્વામિનારાયણ ગાદી સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે કરતા બને અને દરેક કાર્ય કરે છે. ખરી વાત ને બંધુ? એ ભગવાને બંધુ આપણને આ નિશ્ચય કરાયો, તેમને જ્ઞાન આપ્યું. તેમના જ્ઞાનથી આ નિશ્ચયથી બંધુ દિવ્ય નેત્ર થયા. સ્વામી બાપાએ બંધુ આપણને જ્ઞાન આપ્યું કે તમે જે સ્વામિનારાયણ ગાદીએ જે સેવા કરો છો તે સીધી સ્વામિનારાયણ ભગવાનના ચરણે પહોંચે છે. બંધુ આ દિવ્ય નેત્ર ખરું કે નહીં? સ્વામિનારાયણ ભગવાન બાપા અને આપણા સ્વામી બાપા તેમાં પણ બંધુ એક રોમનો પણ ફેર નથી. આ દિવ્ય નેત્ર ખરું કે નહીં? સ્વામિનારાયણ ગાદીએ સ્વામિનારાયણ ભગવાન સદાયને માટે પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. આ દિવ્ય નેત્ર ખરું કે નહીં? તો બોલો સ્વામિનારાયણ ભગવાનની जय। सुनो सबकी पुकार, दर्शन दे दो हम सबको तुम फिर से एक बार। स्वामी बापा, हो स्वामी बापा आना पड़ेगा, आना पड़ेगा। બંધુ તમે બધા ભગવાન બાપા અને સ્વામી બાપાને પસંદ કરવાને માટે તમે બધા ખૂબ ખૂબ બંધુઓ સેવાઓ કરી છે. એ સેવાનું તો બંધુ વર્ણન થાય તેમ છે નહીં. અરે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પણ વડતાલની અંદર મંદિર બનાવતા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે પણ ઈંટો પથરા ભગવાન પોતે ઉપાડીને પછી બંધુએ મંદિરનું મહાત્મા ભગવાને સમજાવ્યું છે. તેમ બંધુ એ જ ભગવાન આપણા સ્વામી બાપા રૂપે પ્રગટ થયા અને એ જ જેમ સ્વામિનારાયણ ભગવાનને પણ બંધુઓ માથે તબાડા ઈંટો પથરા ઉપાડી અને મંદિર કર્યું હતું તેમ બંધુ આપણા સ્વામી બાપાએ પણ આ મણિનગર ધામ પણ બંધુ એવું જ બાપાએ આપણને બનાવીને આપ્યું છે. સ્વામી બાપાએ પણ બંધુઓ પોતે માથે તબાડા ઉપાડી હાથમાં ત્રિકમ લઈ પેલા તબાડા અને પાવડા લઈ અને બાપાએ પોતે બંધુઓ તબાડા ભર્યા છે અને તબાડા માથે ઉપાડ્યા છે.
की घड़ी है लगी, दूर से आए भक्तों की भीड़ है लगी, दूर से आए भक्तों की भीड़ है लगी। एक बार तू आके हमको एक बार तू आके हमको दे दो ऐसा प्यार, तेरे आने से सबको बेड़ा हो जाएगा पार। स्वामी बापा हो स्वामी बापा, स्वामी સંતો ભક્તોએ ભગવાન બાપા અને સ્વામી બાપાને રાજી કરવાને માટે બંધુ આ સ્મૃતિ મંદિરમાં સેવા કરી છે. એ સેવાના વર્ણન કરવા માટે બંધુ મારી પાસે કોઈ શબ્દો નથી, પરંતુ આ પ્રસંગે હું ભગવાન બાપા અને સ્વામી બાપાને એટલી પ્રાર્થના જરૂર કરીશ કે હે બાપા, અમારા ઉપર અગણિત ઉપકાર છે. હે ગુરુદેવ, આપ જો અમારા માટે પ્રગટ ન થયા હોત અમારું શું થાત આમ બધાનું. હે પ્રભુ, આપે અમારા માટે, અમારા સુખને માટે ઘરનો ત્યાગ કર્યો, કુટુંબ કબીલા પરિવારનો ત્યાગ કર્યો, અને હે પ્રભુ આપે અમને સુખિયા કર્યા. બંધુ, એ ગુરુદેવના આપણા ઉપર અગણિત ઉપકાર છે. અરે આપણી જીવનને બંધુ એ ગુરુદેવે ધન્ય બનાવ્યું. એ ગુરુદેવના સ્મૃતિ પથને માટે બંધુ આ સ્મૃતિ મંદિરનું નિર્માણ થયું.